આજના એપિસોડની શરૂઆત એક રિયલ સ્ટોરીથી કરીએ. હમણાંની જ વાત છે. એક 52 વર્ષના અંકલ કે જેમને સવારે 9 વાગ્યે છાતીમાં દુખાવો ઉપડે છે. થોડું ડિસ્કમ્ફર્ટ લાગે છે, પરંતુ એમણે વિચાર્યું કે સાંજે થોડું હેવી જમી લીધું છે એટલે હશે. 9:30 વાગ્યા, 10 વાગ્યા, હજુ એ જ દુખાવો. એમને થોડું લાગ્યું તો ખરા કે કંઈક અલગ છે, છતાં પણ ઇગ્નોર કર્યું. ઘરના ઘણા ખરા નુસ્ખાઓ ટ્રાય કર્યા, પરંતુ દુખાવો વધતો જ ગયો. અંતે થાકીને તેઓ 1 વાગ્યે બપોરે હોસ્પિટલ ગયા. પરંતુ ત્યાં સુધીમાં તો તેમના હૃદયના 60% એટલે કે 60% સ્નાયુઓ ડેમેજ થઈ ગયા હતા. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર શ્રેયા દવે. અને હા, આ વિડીયો ડરવા માટે નહીં, પરંતુ જસ્ટ પ્રિપરેશન માટે છે. જે રીતે કોઈ ટેરરિસ્ટ એટેકનો ભય હોય કે પછી ફાયર ઇમરજન્સીનો ભય હોય તો આપણે મોક ડ્રિલ્સ કરીને ખુદને તૈયાર કરીએ છીએ, રાઈટ? એ જ રીતે હાર્ટ એટેક એ જસ્ટ એક કન્ડિશન છે જેની સાથે યોગ્ય માહિતીની મદદથી લડી શકાય છે. તો ચાલો આજે આપણે કોઈને પણ હાર્ટ એટેકના લક્ષણો જણાય તો તુરંત જ શું કરવું જોઈએ એ જાણીએ. અને લાસ્ટમાં અમુક એવી ભૂલો જણાવીશ કે જે 80% લોકો કરે છે. સૌપ્રથમ અમારે મેડિકલ ભાષામાં એક ટર્મ છે, ગોલ્ડન આર. સરળ ભાષામાં કહું તો સોનેરી કલાક. એ શું છે એ સમજીએ. જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે એકચ્યુઅલમાં થાય છે શું? આપણા હૃદયને લોહી પહોંચાડતી નળી બ્લોક થઈ જાય છે અને એ નળી બ્લોક થવાને લીધે હૃદયના એ ભાગને નુકસાન થવાનું શરૂ થાય છે અને એક ટાઈમ પર હૃદય ધબકતું બંધ થઈ જાય છે. ખરેખર નળી બ્લોક થયા બાદ સમયની સાચી રમત શરૂ થાય છે. કઈ રીતે? ચાલો સમજીએ. ફર્સ્ટ 0 to 30 મિનિટ એટલે કે પહેલો અડધો કલાક હૃદયના જે ભાગને લોહી પહોંચતું બંધ થયું છે એ કોષોને ઈજા થાય છે, બટ એ કમ્પ્લીટલી રિવર્સિબલ છે, એટલે કે યોગ્ય સારવારથી એ ઈજાને મટાડી શકાય છે. હવે પછીની 30 થી 90 મિનિટ એ બહુ જ ક્રુશિયલ છે, કેમ કે એ દરમિયાન ઇરિવર્સિબલ ઇન્જરી શરૂ થાય છે, એટલે કે હૃદયના કોષો મરવા લાગે છે. જે રીતે મરેલા માણસને જીવતો કરવો ઇમ્પોસિબલ છે, એ જ રીતે હૃદયના જે કોષો મરી ગયા છે એમને ફરીથી કાર્યરત કરવા પોસિબલ નથી. પછીની 1.5 થી 3 કલાકમાં 50% હૃદયના સ્નાયુઓને નુકસાન થાય છે અને 3 થી 6 કલાકમાં ઓલમોસ્ટ હૃદયની બધી જ માંસપેશીઓ મરી જાય છે. તો હાર્ટ એટેક પછી જે પેશન્ટ બચી જાય છે અને જેમનું મૃત્યુ થાય છે એ માત્ર નસીબ જ નથી, પરંતુ સમયની રમત છે. જે પેશન્ટ ગોલ્ડન અવરની ટાઈમ લિમિટમાં હોસ્પિટલ પહોંચી જાય છે અને પ્રોપર સારવાર મળી જાય છે એ બચી જાય છે. હવે સૌથી મહત્વની વાત, જો આ પ્રકારની ઇમરજન્સી આવે તો પહેલી 10 મિનિટમાં શું કરવું જોઈએ? ફર્સ્ટ, સિમ્ટોમ્સને ઓળખો. ફર્સ્ટ એપિસોડમાં જણાવ્યા મુજબ કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય તો ઇગ્નોર ના કરો. સેકન્ડ, કોલ ફોર હેલ્પ. તમારી આસપાસ રહેલા લોકોને જાણ કરો અને તુરંત જ 108 પર કોલ કરો. એમ્બ્યુલન્સ એ જસ્ટ ટ્રાફિકને જ ઓવરકમ કરે છે એવું નથી. એમની સાથે ટ્રેન્ડ મેડિકલ સ્ટાફ હોય છે જે જલ્દી સારવાર શરૂ કરવામાં મદદ કરશે. થર્ડ, શાંતિથી બેસી જાઓ. જો ટાઈટ ક્લોથ્સ, કોલર કે બેલ્ટ હોય તો લૂઝ કરી દો. ફોર્થ, લોહીને પાતળું કરવા માટેની દવા એસ્પિરિન ને ચાવીને લેવાની હોય છે, પરંતુ માત્ર ત્યારે જ જો તમને એ દવાની એલર્જી ના હોય અથવા તો કોઈ બ્લીડિંગ પ્રોબ્લેમ્સ ના હોય. માટે ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ. ફિફ્થ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, થિંક પોઝિટિવલી. ઊંડા શ્વાસ લો, શાંતિથી બેસો. અને હા, જો કોઈ પેશન્ટ બેભાન થઈ ગયું હોય તો પ્રોપર ટેકનિકથી CPR આપી શકાય છે. અને હવે એવી ભૂલો જાણીએ
કે જે હાર્ટ એટેક દરમિયાન મોટા ભાગે લોકો કરે છે, પરંતુ હવે ધ્યાન રાખીશું. ફર્સ્ટ, સિમ્ટોમ્સ હોવા છતાં ગેસ કે એસિડિટી માનીને ચલાવવું નહીં. પ્લીઝ ઘરેલું નુસ્ખાઓ ટ્રાય કરવામાં સમય બરબાદ ના કરવો. સેકન્ડ, ચાલવાનું, દાદરા ચડવાનું વગેરે એક્ટિવિટી અવોઇડ કરો. થર્ડ, પેશન્ટને સીધું ના સુવડાવતા બેસાડવું જોઈએ. ફોર્થ, સેલ્ફ મેડિકેશન ના કરવું, ખુદથી કોઈ પણ દવાઓ ના લેવી. ફિફ્થ, જાતે વાહન ચલાવીને હોસ્પિટલ પહોંચવાની ટ્રાય ના કરવી. સિક્સ્થ, કંઈ પણ ખાવા પીવાનું અવોઇડ કરો. લાસ્ટ બટ નોટ લીસ્ટ, ડોન્ટ પેનિક. સ્ટ્રેસ ના લો. સ્ટ્રેસ લેવાથી હૃદય પર દબાણ વધી શકે છે અને કન્ડિશન વધારે બગડી શકે છે. તો આ હતું હાર્ટ હેલ્થ સિરીઝ એપિસોડ 2, જેમાં આપણે હાર્ટ એટેક આવ્યાની શરૂઆતની ક્ષણો કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને એ દરમિયાન શું કરવું અને શું નહીં એ જાણ્યું. હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે જાણીશું કે એવી કઈ તકેદારી પહેલેથી જ રાખી શકાય કે હૃદયરોગનો હુમલો આવે જ નહીં. Until then, stay healthy, stay happy.